ગાંધીનગરના રાયસણ ખાતે સરદાર પટેલ ગ્રુપ દ્વારા સામાજિક ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાયસણ ખાતે આ સામાજિક ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક એકતા, મજબૂત સંગઠન, સામાજિક રક્ષણ, યુવા જાગૃતિ, મહિલા જાગૃતિ, બિન અનામત આયોગમાંથી મળતા લાભો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। અલગ અલગ મુદ્દાઓને લઈને સમાજ એક મંચ પર ચિંતન જે છે તેને લઈને કરે તે માટે થઈને આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, એસપીજીના પ્રમુખ ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્ર પટેલ, પૂર્વિન પટેલ, દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, ગીતા પટેલ સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના આગેવાનો અને સરદાર પટેલ ગ્રુપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ જે છે 8 માર્ચના સાંજે 6:30 વાગે શરૂ થયો હતો, જેની અંદર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સમાજને જે મુદ્દાઓ ચિંતા કરવાની જરૂર છે તેને લઈને ટકોર પણ કરી હતી અને અમુક મુદ્દે ધ્યાન પણ દોર્યું હતું। સામાજિક ચિંતન સભા સામાજિક ચિંતન સભાનું આયોજન ગાંધીનગર રાયસણ ખાતે કરવામાં આવ્યું હતું। મુખ્ય ઉદ્દેશ અમારો હતો કે સમાજમાં યુવાનો અને યુવતીઓમાં જે પણ અત્યારે જે વ્યસન સટ્ટા અને જે તમે જોઈ શકો તો ટૂંકા દિવસો પહેલા અમે જે ભાગેડુ લગ્ન પ્રથાની નામે જે કાયદો બનાવ્યો અને એને સમર્થન આપીએ છીએ। આ બધી અમારા સમાજમાં ખૂબ વર્ષોથી હતી। ઘણા બધા પરિવારોના પ્રશ્ન અમારી સાથે આવે છે, ફોન આવતા હોય અમારી દીકરી ભાગી ગઈ છે અને પ્રેમની સામે નથી પણ ખોટા પ્રેમ લગ્ન નામે જે છેતરપિંડી થાય છે, જે દીકરીઓને પોષવામાં આવે છે, એના અનુસંધાનમાં સામાજિક ચિંતન સભાનું આયોજન કર્યું। સમાજની અંદર એકતા રહે, મજબૂત સંગઠન રહે અને સમાજની જે ઓળખ છે તે હંમેશા કાયમ રહે, એ હેતુથી અત્યારની નવી પેઢીએ જવાબદારી લીધી છે। એ જવાબદારીના ભાગરૂપે આજે સામાજિક ચિંતન સભા અમે બધા એનો સાથ અને સહકાર લઈ સામાજિક ચિંતન સભા સામાજિક ચિંતન સભાનું આયોજન ગાંધીનગર રાયસણ ખાતે કરવામાં આવ્યું હતું। મુખ્ય ઉદ્દેશ અમારો હતો કે સમાજમાં યુવાનો અને યુવતીઓમાં જે પણ અત્યારે જે વ્યસન સટ્ટા અને જે તમે જોઈ શકો તો ટૂંકા દિવસો પહેલા અમે જે ભાગેડુ લગ્ન પ્રથાની નામે જે કાયદો બનાવ્યો અને એને સમર્થન આપીએ છીએ। આ બધી અમારા સમાજમાં ખૂબ વર્ષોથી હતી। ઘણા બધા પરિવારોના પ્રશ્ન અમારી સાથે આવે છે, ફોન આવતા હોય અમારી દીકરી ભાગી ગઈ છે અને પ્રેમની સામે નથી પણ ખોટા પ્રેમ લગ્ન નામે જે છેતરપિંડી થાય છે, જે દીકરીઓને પોષવામાં આવે છે, એના અનુસંધાનમાં સામાજિક ચિંતન સભાનું આયોજન કર્યું। સમાજની અંદર એકતા રહે, મજબૂત સંગઠન રહે અને સમાજની જે ઓળખ છે તે હંમેશા કાયમ રહે, એ હેતુથી અત્યારની નવી પેઢીએ જવાબદારી લીધી છે। એ જવાબદારીના ભાગરૂપે આજે સામાજિક ચિંતન સભા અમે બધા એનો સાથ અને સહકાર લઈ સમાજના મુદ્દાઓની ચિંતા કરી છે। દીકરીઓ માટે વધારે ચિંતા કરવામાં સમગ્ર ગુજરાત અને ભારતની તમામ નારીઓને, મહિલાઓને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સશક્ત નારી બને, સશક્ત મહિલા બને, એના માટે જાતે અને સરકાર જ્યારે પ્રયત્ન કરતી હોય અને આદરણીય નરેન્દ્રભાઈએ કેટલી પણ યોજનાઓ બહેનો માટે મૂકી છે, મહિલાઓ માટે મૂકી છે અને સશક્ત કરવા માટે મૂકી છે, ત્યારે એને ઝીલી લેવાનું કામ પણ સમાજનું છે। અને સ્વાભાવિક છે કે કડી, કલોલ અને હવે ગાંધીનગરમાં એસપીજી પરિવાર દ્વારા સ્નેહ મિલન, અને સ્નેહ મિલન ખાલી મળી અને જમીને છૂટા પડવા પૂરતું નહીં પણ યુવાનો માટે, મહિલાઓ માટે, સામાજિક ચિંતન માટે, દીકરીઓ માટે ભેગા મળી આત્મચિંતન થઈ શકે એ માટેનો ખૂબ સરસ મજાનો પ્રયત્ન તમામ એસપીજીના યુવાનોએ, ધર્મેન્દ્રભાઈ, પૂર્વિનભાઈ, તમામ આગેવાનોએ જે કર્યો છે એ ખરેખર અભિનંદનીય છે। અને આવતા સમયમાં સરકાર ચિંતા કરે પરંતુ સરકારની ચિંતા એ તમે ઉપાડી લો, એ સમાજ તરીકે ઉપાડો, ગુજરાતના એક ભાગ તરીકે ઉપાડો અને તમામ સમાજો જો આ રીતે વિચારે તો ગુજરાતને જે પ્રગતિ કરવાનું આહવાન 2047નું આપ્યું છે બહુ દૂર નથી, મને નજીક દેખાય છે। અરવિંદ કેજરીવાલ આજે ગાંધીનગરમાં હતા, એમણે કીધું કે 30 વર્ષથી બેઠેલા લોકોને ઉખાડી ફેંકવાના છે ને હવે ચૂંટણી આવે એમાં તમારે ખાવા પીવાનું એમનું, ગાડીમાં એમની ફરવાની, પણ મતદાન આપમાં કરવાનું। હવે કેજરીવાલ માટે તો મારે શું કહેવું, આપ માટે પણ શું કહેવું। 30 વર્ષથી જ્યારે ભાજપનું શાસન હોય અને ભાજપનો વિકાસનો છેડો
એટલે વિકાસનો દોર છેક સુધી પહોંચ્યો હોય ત્યારે કદાચ હવે સત્તાની મદલાળ એમને ગુજરાતમાં દેખાતી હોય, એમને એમ હશે કે 30 વર્ષનું શાસન છે એટલે એન્ટી ઇન્કમ્બન્સી થઈ હોય એનો લાભ લઈએ, પરંતુ આ તો ગુજરાતી પ્રજા છે, પોતાનો લાભ, અને વેપારી પ્રજા છે, એ સમજે છે કે એનો લાભ ક્યાં છે અને એ ગામડા સુધી વિકાસ પહોંચ્યો છે અને દરેક ક્ષેત્રની અંદર એમાં ઉર્જા હોય, ઉદ્યોગ હોય કે વ્યવસાયિક ધોરણે પણ યુવાનો માટે, મહિલાઓ માટે તમામ પ્રકારની યોજનાઓ ઉપર નરેન્દ્રભાઈ મૂકતા હોય અને ગુજરાતની અંદર સફળતાપૂર્વક એનું અમલીકરણ થતું હોય, એટલે હવે ઠીક છે, આવે ને જાય.